વલસાડમાં વાસણા વિધાનસભામાં કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં વલસાડની ડીજીવીસીએલની કચેરી સામે આંદોલન યોજાયું. આંદોલનની કેન્દ્ર બિંદુ એફઆરટીના કર્મચારીઓના હક અને પગારનો મુદ્દો હતો. વલસાડની ડીજીવીસીએલમાં થાંભલા પર ચડીને જોખમી કામગીરી કરતા એફઆરટી કર્મચારીઓને 16,000 રૂપિયાના વચન સામે માત્ર 12,000 રૂપિયા પગાર અપાય છે. વધુમાં જોખમી કામગીરી દરમિયાન પૂરતા સુરક્ષા સાધનો પણ ઉપલબ્ધ કરવામાં આવતા નથી. આઉટસોર્સિંગ નિમાયેલા કર્મચારીઓને અગાઉ પણ અનેક વખત રજૂઆત કરી છે, પરંતુ પ્રશાસન તરફથી સંતોષકારક પ્રતિસાદ ન મળતા આજે મોટી સંખ્યામાં કાર્યકરો અને કર્મચારીઓ ધરણા યોજના ધારાસભ્ય અનંત પટેલને ચેતવણી આપી છે કે જો કર્મચારીઓની માંગણીઓને ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાતની વીજ કર્મચારીઓ સાથે સુરત ડીજીવીસીએલની કચેરી સામે ઉગ્ર આંદોલન કરાશે. અધિકારીઓ જાણે કોઈ અધિકારીથી ગભરાતા એવું લાગે છે કે જે ગાંધીનગરમાં બેસીને આ બધી મલાઈ ખાય છે અને મલાઈ લઈને મંત્રી સુધી પહોંચાડે છે. એટલે વીજ કંપનીના અધિકારીઓ કંઈ બોલી શકતા નથી, પરંતુ આનું મેનેજમેન્ટ કરનારી એજન્સી જે છે, એજન્સીનું જે મેનેજમેન્ટ હોય છે, મેનેજમેન્ટે ફરજિયાત ટ્રેનિંગ આપીને એમને થાંભલા પર ચડાવવાના હોય છે, પરંતુ એ પોતા પપેટ છે. ઉપલા અધિકારી જ્યાં સુધી એમની સાથે વાત ન કરે ત્યાં સુધી એ બોલતા નથી. આંદોલન દરમિયાન શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહ્યો હતો. પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. જો આ મુદ્દાનો ઝડપી ઉકેલ નહીં આવે તો વીજ વ્યવસ્થાને અસર થવાની સંભાવના છે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.